નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના ભાગ 1માં ગણિત વિષયમાં પ્રકરણ 1 સમય સંખ્યાઓનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. એમાં છે પ્રશ્ન 1. સાચો વિકલ્પ પસંદ કરી અને ખાનામાં લખો. પહેલો છે કે -11 ગુણ્યા 1 બરાબર, તો જવાબ છે બી -11. બીજું છે કે કૌંસમાં -3.2 વત્તા કૌંસમાં 3.2 બરાબર, તો જવાબ આવશે એ 0. ત્રીજું 3/7 વત્તા 2/5 બરાબર 2/5 વત્તા 3/7 એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે. તો જવાબ આવશે ડી ક્રમનો ગુણધર્મ. ચોથું -2.1 ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો જવાબ આવશે સી -7/15. પાંચમી -7.2 એ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે સી સમય સંખ્યા છે. છઠ્ઠી 1/6 અને 3નો ગુણાકાર કેટલો થાય? તો જવાબ આવશે સી 1/3. 16/24 સંખ્યાના સંક્ષિપ્ત સ્વરૂપમાં છેદમાં ખાલી જગ્યા આવે. તો જવાબ આવશે ડી 3. -0.5 બરાબર, તો જવાબ આવશે બી અને સી બંને. નવમું નીચેના પૈકી પૂર્ણ સંખ્યા કઈ છે? તો જવાબ આવશે સી 0. જો એ કોઈ સમય સંખ્યા હોય તો a ગુણ્યા 1 બરાબર ખાલી જગ્યા મળે. તો જવાબ આવશે બી એ. પ્રશ્ન 2. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે જો a/b સમય સંખ્યા આપેલ હોય તો bની કિંમત 0 હોઈ શકે. તો વિધાન આવે ખોટું. હોઈ શકે છે તો ખોટું. બીજું 4/5 ગુણ્યા -4/5 બરાબર 0. તો ખોટું. ત્રીજું 5/0 ગુણ્યા 0/5 એ અવ્યાખ્યાયિત પદ છે. સાચું. 3/3 ગુણ્યા 3/3 બરાબર 1. ખોટું. પાંચમું 9/7 વત્તા 0 બરાબર 9/7. તો ખરું. પ્રશ્ન 3. નીચેની ગાણિતિક ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. 3/11 વત્તા -5/9 બરાબર -5/9 વત્તા 3/11. તો અહીંયા આપેલું છે a વત્તા b બરાબર b વત્તા a, એટલે કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મનો ઉપયોગ થયો છે. બીજું છે 5/4 વત્તા મોટા કૌંસમાં -1/3 વત્તા 3/7 કૌંસ પૂરો બરાબર મોટા કૌંસમાં 5/4 વત્તા -1/3 કૌંસ પૂરો વત્તા 3/7. તો a વત્તા કૌંસમાં b વત્તા c બરાબર કૌંસમાં a વત્તા b વત્તા c સરવાળા માટે જૂથનો ગુણધર્મનો ઉપયોગ થયો છે.
ત્રીજો 3/4 ગુણ્યા કૌંસમાં 1/5 વત્તા 4/7 કૌંસ પૂરો બરાબર કૌંસમાં 3/4 ગુણ્યા 1/5 કૌંસ પૂરો વત્તા 3/4 ગુણ્યા 4/7 તો આ કયા સૂત્રનો ઉપયોગ થયો છે? તો a ગુણ્યા કૌંસમાં b વત્તા c બરાબર a ગુણ્યા b વત્તા a ગુણ્યા c એટલે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. હવે પ્રશ્ન 4 સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો. 2/9 વત્તા 5/11 વત્તા 7/9 વત્તા 6/11 ક્રમના ગુણધર્મોનો ઉપયોગ કરતા આપણે સરખી છેદવાળી સંખ્યાઓ જોડે લઈ દઈશું. એટલે કે 2/9 વત્તા 7/9 વત્તા 5/11 વત્તા 6/11 2 વત્તા 7/9 વત્તા 5 વત્તા 6/11 તો 2 વત્તા 7 એટલે કે 9/9 વત્તા 11/11 તો ઉડી ગયા. અહીંયા 1 વધ્યો, અહીંયા 1 તો 1 વત્તા 1 બરાબર 2 તો જવાબ આવશે 2. બીજું 3/4 ગુણ્યા 13/9 વત્તા 3/4 ગુણ્યા 7/9 વિભાજનના ગુણધર્મ પરથી 3/4 ગુણ્યા કૌંસમાં 3/9 ગુણ્યા 7/9 વત્તા 7/9 તો 3/4 ગુણ્યા 13/7 ભાગ્યા 9 3/4 ગુણ્યા 20/9 3/4 ગુણ્યા 20/9 અહીંયા 3 તરી 9 અને 2 પંચું 10 ઉડાડ્યા તો જવાબ આવશે 10/3. ત્રીજો 3/7 ભાગ્યા 9/14 વત્તા કૌંસમાં 2/5 ભાગ્યા 3/10 તો અહીંયા ભાગાકાર છે એને આપણે ગુણાકારમાં ફેરવીશું તો 3/7 ગુણ્યા 14/9 થશે. છેદ અંશમાં આવી જશે અને અંશ છેદમાં આવશે વત્તા 2/5 ગુણ્યા 10/3 હવે અહીંયાથી 3 3 ઉડી ગયા 3 તરી 9 અને 7 તો 14 એટલે કે 2/3 વધ્યા વત્તા અહીંયાથી 5 દુ 10 એટલે કે 4/3 2/3 વત્તા 4/3 એટલે કે 6/3 બરાબર 2. પ્રશ્ન 5 સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મો ધરાવે છે કે નહીં તે નીચેની સંખ્યા માટે ચકાસો. અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે કે 3/4 ઓછા 5/4 બરાબર 5/4 ઓછા 3/4. પહેલાં આપણે ડાબી ભાગને જોઈશું તો 3/4 ઓછા 5/4 બરાબર બંનેનો શું કર્યું લસા લીધો 4 આવ્યો એટલે અહીંયા 3 દુ 6 6 ઓછા 5 ભાગ્યા 4 તો 1/4 5/4 ઓછા 3/4 બરાબર 5 અહીંયા પણ ગુસા લીધો લસા લીધો તો 5 ઓછા 6 ભાગ્યા 4 તો -1/4 આવ્યું. તો ડાબા નોટ ઇક્વલ ટુ જમા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી. ક્રમનો ગુણધર્મ જળવાતો નથી. એવી જ રીતે પહેલું છે 3/7 ઓછા 2/5 બરાબર 2/5 ઓછા 3/7 તો પહેલાં આપણે ડાબી બાજુનું જોઈશું અહીંયા કે 3/7 ઓછા 2/5 લસા લીધો તો 35 7ના નીચે 35 લાવવા માટે 5 ગુણીશું ઓછા 5ના નીચે 35 લાવવા 7ને ગુણીશું તો 15/35 ઓછા 14/35 તો
14 - 15 - 14 35° બરાબર 1 35°. હવે આપણે જમણી બાજુ જોઈશું. 2 પંચમાંશ ઓછા 3 સપ્તમાંશ. આમાં પણ લસા આવશે 35. 2 ને 7 વડે ગુણ્યા, 5 ને 7 વડે ગુણ્યા, ઓછા 3 ને 5 વડે અને 7 ને 5 વડે, એટલે 14 35° ઓછા 15 35°. 14 - 15 35° બરાબર -1 35°. એટલે અહીંયા પણ 1 35°, નોટ ઇક્વલ ટુ -1 35°. એટલે કે ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ, એટલે કે બંને સમાન નથી. પ્રશ્ન 6. -1/3 ગુણ્યા 5/3 ગુણ્યા 9/7 બરાબર -1/3 ગુણ્યા 5/3 ગુણ્યા 9/7 માટે સમય સંખ્યાઓના ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મની ચકાસણી કરો. તો પહેલાં આપણે ડાબી બાજુ જોઈશું. -1/3 ગુણ્યા કૌંસમાં 5/3 ગુણ્યા 9/7. તો -1/3 ગુણ્યા 5 ગુણ્યા 9, નીચે 2 ગુણ્યા 7, -1/3 બરાબર 45/14. -1/3 ગુણ્યા 45/14, 15 તરી 45 ઉડાડા, તો -15/14 આવ્યું. હવે આપણે જમણી બાજુ જોઈએ કે -1/3 ગુણ્યા 5/3 ગુણ્યા 9/7, -1 ગુણ્યા 5 ભાગ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 9/7 બરાબર 5/7 ગુણ્યા 9/7. અહીંયા ઉડતા હતા એ ઉડાડ્યા 3, એટલે કે -5/3 ગુણ્યા 3/7 વધ્યા. 5 તરી 15 ને 7 દુ 14, -15/14. એટલે કે અહીંયા -15/14 બરાબર -15/14. સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. એટલે કે અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. હવે પ્રશ્ન 7. -3/5 ગુણ્યા 8 ભાગ્યા x ઓછા 5 ની કઈ કિંમત લઈ શકાય નહીં? તો -3/5 ગુણ્યા 8 ભાગ્યા x ઓછા 5. આપણે જાણીએ છીએ કે સમય સંખ્યાનો છેદ ક્યારેય શૂન્ય ન જ હોય, એટલે -3 ગુણ્યા 8, 5 બહાર કાઢી દીધા કૌંસથી, x ઓછા 5 બરાબર -24 ભાગ્યા 5x ઓછા 25 બરાબર -5x ઓછા 25 નોટ ઇક્વલ ટુ 0, એટલે કે 5x નોટ ઇક્વલ ટુ 25. તો x નોટ ઇક્વલ ટુ 25 ભાગ્યા 5 બરાબર 5. તો x નોટ ઇક્વલ ટુ 5. આમ -3/5 ગુણ્યા 8 ભાગ્યા x - 5, xની કિંમત 5 ના લઈ શકાય. જાતે કરીએ. તમે અને તમારા મિત્ર 5/7 અને -1/7 સમય સંખ્યા લખેલા કાર્ડ લઈ ક્રમમાં ઊભા રહો. કાર્ડ પરની સંખ્યાનો સરવાળો કરો. જે જવાબ મળે તેને નીચેના કોષ્ટકમાં લખો. ત્યારબાદ તેની અદલાબદલી કરો. તેથી તમારી પાસે -1/7 લખેલ કાર્ડ આવશે. તમારા મિત્ર પાસે 5/7 લખેલું કાર્ડ આવશે. હવે ફરીથી તેનો સરવાળો કરો. જે જવાબ મળે તેને નીચેના કોષ્ટકમાં લખો. બંને વખતના જવાબની ચકાસણી કરો. આ પ્રવૃત્તિ અલગ અલગ કાર્ડ લઈ કરો જેથી ક્રમના ગુણધર્મનું પાલન થાય. તમારી પાસેનું કાર્ડ, તમારા મિત્ર પાસેની કાર્ડ, બંને કાર્ડની સંખ્યાનો સરવાળો અને કાર્ડની અદલાબદલી. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે 5/7 - 1/7. તો બંનેનો સરવાળો 4/7 અને કાર્ડની અદલાબદલી કરતો સરવાળો પણ 4/7. હવે આપણે બીજી એક સંખ્યા લઈએ 3/11. મિત્રએ લીધી 2/11. બંનેનો સરવાળો કરીએ તો 5/11 અને કાર્ડની અદલાબદલી કરી અને સરવાળો કરીએ તો બી 5/11.
ત્રીજી સંખ્યા લીધી છે -8 સપ્તમાંશ -3 સપ્તમાંશ. તો બંનેનો સરવાળો કરતાં 5 સપ્તમાંશ થશે. કાર્ડની અદલા બદલી કરતો પણ જવાબ આવશે 5 સપ્તમાંશ. ત્રીજી સંખ્યા લીધી છે 15 તૃતીયાંશ અને 6 તૃતીયાંશ. તો સરવાળો થશે 9 તૃતીયાંશ. કાર્ડની અદલા બદલી કરતો પણ સરવાળો થશે 9 તૃતીયાંશ. તો સમય સંખ્યાઓ સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.